કેશોદના સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ જ મહત્વ છે। શાકોત્સવનું નામ પડે એટલે કે રીંગણાનું શાક આખો સામે તરવરે છે। સંપ્રદાયમાં ગામડે ગામડે અને મંદિરોમાં શાકોત્સવ ઉજવાય છે। શાકોત્સવની શરૂઆત ખુદ સ્વામિનારાયણ ભગવાન દ્વારા આશરે 219 વર્ષ પહેલા લોહિયા ધામ ખાતે કરવામાં આવી હતી। આ ધાર્મિક પરંપરા હજુ પણ યથાવત છે। સ્વામી મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચાના જણાવ્યા મુજબ કેશોદમાં પણ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે। કેશોદમાં જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ શાકોત્સવમાં સૌપ્રથમ ભગવાનના ભજન કીર્તન અને ત્યારબાદ મહાઆરતી પૂજારી બિપિનભાઈ દ્વારા કરવામાં આવી હતી। શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદનો લાહો લીધો હતો। રાત્રિના સમયે વેરાવળ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। સૌપ્રથમ સંતો દ્વારા ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સંતો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાર્ડ ધારકો હરિભક્તોએ પ્રસાદી લીધી હતી। છે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની અસીમ પ્રવાસી આજે મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર જૂનો પ્લોટ એમના પૂજારી ચંદુભાઈ ગોટેચા આજે અમારા ટ્રસ્ટી મંડળ તરફથી એવું શાકોત્સવનું આયોજન કર્યું છે। શાકોત્સવની અંદર ખૂબ હરિભક્તોએ પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે। આ પ્રસંગમાં એવું છે કે મહારાજ જે વખતે સુરા ખાચરને ઘરની અંદર ખાતર પડ્યું પટારો લઈ ગયા પટારો લઈ ગયા એટલે પટારો પીટો નહીં, એને 10મો ભાગ કાઢ્યો હતો એટલે રાખ્યો હતો। હવે એ પટારો નીકળ્યો એને એમ કીધું કે આપણે લોહિયાની અંદર મોટો ઉત્સવ કરીએ, એટલે કે પેટામાં નીકળે ને 20,000 રૂપિયા હતા, એમાંથી અડધા પૈસા વાપરવા ગયા। એ ઘરનાને વાત કરી, એના ઘરનાએ કીધું કે ચોર લઈ ગયા તો મૂકવા જાત ને, એટલે કીધું 20-20નો ભવ્યથી ભવ્ય શાકોત્સવ બનાવ્યો। અને શાકોત્સવ મહાત્મા લાલજી મહારાજે કાલે કીધું કે હરિભગત રીંગણા લઈ અને મહારાજ કે આ રીંગણા ઉત્સવ કરવો આપણે। મહારાજે મોટા શેઠિયા હરિભગત કે મહારાજ આ રીંગણા ગ્રહ સારા પ્રસંગમાં જ વાપરતા। મહારાજ કીધું કેને શરણ આવ્યું? અમારે શરણ આવ્યું એટલે મુખ્ય રીંગણાનું મહાત્મા વધારી મહારાજે ખૂબ સેવા, દરેક હરિભક્તે ખૂબ લાભ લીધો અને આ રીતે કેશોદ મંદિરનો ઉત્સવ થાય એમાં તન મનથી સેવા આપી અને સૌ લાભ લેવો એ વિનંતી।